જય શ્રી કૃષ્ણ. દાનનું રહસ્ય. એક મહાજનની વાર્તા છે કે તેઓ હંમેશા યજ્ઞ વગેરે કર્મોમાં વ્યસ્ત રહેતા હતા. તેમણે ઘણું દાન કર્યું, એટલું દાન કર્યું કે તેમની પાસે ખાવા માટે પણ કશું રહ્યું નહીં. ત્યારે તેમની પત્નીએ કહ્યું, બાજુના ગામના એક શેઠ રહે છે. તેઓ કિંમત ચૂકવીને પૂણ્યો ખરીદે છે. તો તમે તેમની પાસે જાઓ અને પોતાનું થોડુંક પુણ્ય વેચીને પૈસા લઈ આવો કે જેથી આપણું કંઈક કામ ચાલે. ઈચ્છા તો ન હતી, પણ પત્નીના વારંવાર કહેવાથી તેઓ જવા તૈયાર થયા. તેમની પત્નીએ તેમને ખાવા માટે 4 રોટલા બનાવીને બાંધી આપ્યા. તેઓ ચાલી નીકળ્યા અને પેલા શેઠ રહેતા હતા તે ગામની નજીક પહોંચ્યા. ત્યાં એક તળાવ હતું. ત્યાં શૌચ સ્નાન વગેરે કર્મો પતાવીને તેઓ રોટલા ખાવા બેઠા. એટલામાં જ ત્યાં એક કૂતરી આવી. તે વગડામાં વિયાયેલી હતી. તેના બચ્ચા અને તે પોતે 3 દિવસથી ભૂખ્યા હતા. ભારે વરસાદ થવાના કારણે તે બચ્ચાને મૂકીને ગામમાં જઈ શકી ન હતી. કૂતરીને ભૂખી જોઈને તેમણે તે કૂતરીને એક રોટલો આપ્યો. તેણે તે રોટલો ખાઈ લીધો. એ પછી બીજો રોટલો આપ્યો તો તે પણ ખાઈ ગઈ. આ રીતે તેમણે એક પછી એક એમ 4 રોટલા કૂતરીને ખવડાવી દીધા. કૂતરી રોટલા ખાઈને તૃપ્ત થઈ ગઈ. પછી તે મહાજન ભૂખ્યા જ ઉઠીને ચાલતા થયા અને પેલા શેઠ પાસે જઈ પહોંચ્યા. શેઠની પાસે જઈને તેમણે પોતાનું પુણ્ય વેચવાની વાત કરી. શેઠે કહ્યું, તમે બપોર પછી આવજો. તે શેઠની પત્ની પતિવ્રતા હતી. શેઠે તેને જણાવ્યું, એક મહાજન આવ્યો હતો અને તે પોતાનું પુણ્ય વેચવા માગે છે. તો તું જ બતાવ કે તેના પુણ્યમાંથી કયું પુણ્ય સૌથી વધુ લેવા જેવું છે. સ્ત્રીએ કહ્યું, આજે તેણે તળાવ કાંઠે બેસીને એક ભૂખી કૂતરીને 4 રોટલા ખવડાવી દીધા. તે પુણ્ય ખરીદવું જોઈએ, કારણ કે તેના જીવનમાં આનાથી વધુ સારું અન્ય કોઈ પુણ્ય નથી. શેઠ, બરાબર છે એમ કહીને બહાર આવ્યા. નિર્ધારિત સમયે મહાજન આ શેઠ પાસે આવ્યા અને બોલ્યા, તમે મારા પુણ્યોમાંથી કયું પુણ્ય ખરીદશો? શેઠે કહ્યું, તમે આજે જે યજ્ઞ કર્યો હતો તે યજ્ઞનું પુણ્ય અમે ખરીદવા ઈચ્છીએ છીએ. મહાજને કહ્યું, મેં આજે તો કોઈ યજ્ઞ કર્યો નથી. મારી પાસે પૈસા જ ન હતા, તો હું યજ્ઞ ક્યાંથી અને કેવી રીતે કરવાનો હતો? આ સાંભળીને શેઠે કહ્યું, તમે આજે તળાવ કાંઠે બેસીને ભૂખી કૂતરીને જે 4 રોટલા ખવડાવી દીધા તે જ પુણ્યને હું ખરીદવા માગું છું. મહાજને પૂછ્યું, એ સમયે તો ત્યાં કોઈ જ ન હતું, તો એ વાતની કેવી રીતે ખબર પડી? શેઠે કહ્યું, મારી પત્ની પતિવ્રતા છે, તેણે જ આ બધી વાત મને કહી છે. ત્યારે મહાજને કહ્યું, ભલે ભલે, એ પુણ્ય લો, પણ તેની કિંમત શી આપશો? શેઠે કહ્યું, તમારા રોટલા જેટલા વજન હતા તેટલા જ વજનના હીરા મોતી તોડીને આપીશ. મહાજને મંજૂર રાખ્યું અને તેમની સંમતિ અનુસાર પેલા શેઠે અંદાજે એટલા જ વજનના 4 રોટલા બનાવીને ત્રાજવાના એક પલ્લામાં મૂક્યા અને બીજા પલ્લામાં હીરા મોતી વગેરે મૂક્યા. પરંતુ ઘણા બધા રત્નો મૂકવા છતાં પણ પેલું રોટલાવાળું પલ્લું ઊંચું થયું નહીં. તેથી શેઠે કહ્યું, બીજા રત્નોની થેલી લાવો. હવે જ્યારે પેલા મહાજને પોતાના તે પુણ્યના આ પ્રકારનો પ્રભાવ જોયો ત્યારે તેમણે કહ્યું કે શેઠજી, હવે મારે આ પુણ્ય વેચવું નથી. શેઠ બોલ્યા, ભલે, જેવી તમારી મરજી. ત્યાર પછી તે મહાજન ત્યાંથી ચાલી નીકળ્યા અને પેલા તળાવ કાંઠે ગયા કે જ્યાં બેસીને
તેમણે કૂતરીને રોટલા ખવડાવી દીધા હતા. ત્યાંથી પત્નીના ઠપકાથી બચવા થોડા ચમકદાર કાંકડા અને પથરા અને કાચના ટુકડા કપડામાં બાંધીને પોતાના ઘર ભણે ચાલી નીકળ્યા. ઘરે આવીને તેમણે તે પોટલી પોતાની પત્નીને આપી અને કહ્યું, જમ્યા પછી આપણે આ પોટલી ખોલીશું. આમ કહીને તેઓ બહાર ગયા. સ્ત્રીના મનમાં તે પોટલીમાં શું છે તે જોવાની ઈચ્છા થઈ. તેણે પોટલી ખોલી તો તેમાં હીરા, પન્ના, માણેક વગેરે રત્નો ઝગમગી રહ્યા હતા. તે ઘણી ખુશી થઈ ગઈ. થોડા સમય પછી જ્યારે તે મહાજન ઘરે આવ્યા ત્યારે પૂછ્યું, આટલા હીરા માણેક ક્યાંથી લઈ આવ્યા? મહાજને કહ્યું, શા માટે મારી મજાક કરે છે? પત્નીએ કહ્યું, મજાક નથી કરતી. મેં જાતે પોટલી ખોલીને જોયું છે. એમાં ઢગલાબંધ અતિ મૂલ્યવાન હીરા માણેક છે. મહાજન બોલ્યા, લાવ બતાવ તો. તેણે પોટલી લાવીને ખોલીને સામે મૂકી. મહાજન તે જોઈને દંગ રહી ગયા. તેમણે આને પોતાના પુણ્યનો પ્રભાવ જાણ્યો. પછી તેમણે પોતાની યાત્રાનો બધો વૃત્તાંત પત્નીને કહી સંભળાવ્યો. કહેવાનો અભિપ્રાય એ છે કે આ રીતે અભાવગ્રસ્ત આતુર પ્રાણીને આપેલા દાનનું ફળ અનંત ફળ મળે છે. ભગવાનની દયાના પ્રભાવથી કાંકરા પથ્થર પણ હીરા માણેક બની જાય છે. એક રાજા પ્રજાજનો સાથે તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા. રસ્તામાં એક માણસ નિવસ્ત્ર પડેલો હતો અને ઠંડીને લીધે થરથરી રહ્યો હતો. રાજાના સહયાત્રી પ્રજાજનોમાં એક જાત હતો. તેણે પોતાના 2 ધોતિયામાંથી એક ધોતિયું પેલા નિવસ્ત્ર માણસને આપી દીધું અને તેથી તેનો જીવ બચી ગયો. જાતની પાસે હવે એક જ ધોતિયું હતું. તે બધા આગળ વધતા દૂર પહોંચ્યા ત્યારે ત્યાં ઘણો સખત તાપ પડતો હતો. પછી તેમણે જોયું કે વાદળા તેના પર છાંયડો કરતા કરતા ચાલતા હતા. રાજાએ વિચાર્યું કે મહાપુણ્યના પ્રતાપે જ વાદળો છાંયડો કરતા ચાલી રહ્યા છે. ત્યારબાદ તેઓ કોઈ વનમાં એક ઠેકાણે રોકાયા. જ્યારે તેઓ ફરીથી ચાલવા લાગ્યા ત્યારે કોઈ મહાત્માએ પૂછ્યું, રાજન, તમને શું એ વાતની ખબર છે કે આ વાદળા કોના પ્રતાપે છાંયડો કરતા ચાલી રહ્યા છે? રાજા કશો પણ જવાબ આપી શક્યા નહીં. ત્યારે મહાત્માએ કહ્યું, ભલે, તમે એક પછી એક એમ અહીંથી આગળ ચાલો. જેની સાથે આ વાદળા છાંયડો કરતા ચાલશે તે પુણ્યનો આ પ્રતાપ સમજવો. ત્યારે ત્યાંથી સૌ પહેલા રાજા ચાલ્યા. ત્યારબાદ એક પછી એક એમ બધા પ્રજાજનો ચાલ્યા, પણ વાદળા ત્યાંના ત્યાં જ રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, જુઓ તો પાછળ કોણ રહી ગયું છે? સેવકોએ જોયું કે ત્યાં એક જાત સૂતેલો છે. તેને ઉઠાડીને તેઓ રાજાની પાસે લઈ આવ્યા અને ત્યારે વાદળા પણ તેની સાથે છાંયડો કરતા આવ્યા. ત્યારે મહાત્મા બોલ્યા, આ જ પુણ્યવાનના પુણ્યનો આ પ્રતાપ છે. રાજાએ પેલા જાતને પૂછ્યું, તમે એવું કયું પુણ્ય કર્યું છે? વારંવાર પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, મેં બીજું તો કોઈ પુણ્ય કર્યું નથી, પણ હમણાં રસ્તે ચાલતા મારા 2 ધોતિયામાંથી એક ધોતિયું રસ્તામાં પડેલા અને ઠંડીથી થરથરી રહેલા એક નિવસ્ત્ર માણસને આપ્યું હતું. આ સાંભળી મહાત્માએ રાજાને કહ્યું, રાજાજી, તમે મોટા દાન કરો છો, પણ તમારી પાસે અપાર સંપત્તિ છે. તેથી તમારો ત્યાગ 2 ધોતિયામાંથી એક ધોતિયું આપી દેવાની તોલે આવી શકે નહીં. આ રીતે દાનનું રહસ્ય સમજીને જ દાન કરવું જોઈએ. આ રીતે દીન દુઃખી, આતુર અને અનાથને આપેલું દાન ઉત્તમ દાન છે. કોઈના સંકટની વેળાએ તેને આપેલું દાન ઘણું જ લાભકારક બને છે. ધરતીકંપ, પાણીનું પૂર કે દુષ્કાળ વગેરે સમયે આપત્તિમાં આવી પડેલા પ્રાણીને એક મુઠ્ઠી ચણા આપવા એ પણ ઘણું ઉત્તમ છે. વિધિપૂર્વક સુવર્ણ અલંકારોનું દાન તથા પોતાના વજન જેટલા ધનનું દાન
આપવામાં આવે છે તેનાથી એટલો લાભ થતો નથી જેટલો લાભ આપત્તિ વેળાએ આપેલા થોડા સરખા દાનથી થાય છે. તેથી દરેક મનુષ્ય આપત્તિગ્રસ્ત, અનાથ, લંગડા, દુઃખી, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. કુપાત્રને દાન કરવું એ તામસી દાન છે. માન, મોટા, પ્રતિષ્ઠા માટે કરેલું દાન રાજસી દાન છે. કારણ કે માન, મોટાઈ, પ્રતિષ્ઠા પર પતન કરનાર છે. આજે તો માન, મોટાઈ આપણને મીઠા લાગે છે, પણ એનું નિશ્ચિત પરિણામ પતન જ છે. તેથી માન, મોટાઈની ઈચ્છા ત્યજી દેવી જોઈએ. એટલું જ નહીં, જો કોઈ પ્રકારે આપણી કોઈ નિંદા કરે તો તેને સારી માનવો જોઈએ. પરમહિતની દ્રષ્ટિએ માન, મોટાઈના સ્થાને આ સંસારમાં નિંદા, અપમાન થાય એ ઉત્તમ છે. સાધક માટે તો માન, મોટાઈ એ મીઠું ઝેર છે, જ્યારે નિંદા, અપમાન અમૃત તુલ્ય છે. તેથી જ નિંદા કરનારને આદરની દ્રષ્ટિથી જોવો જોઈએ, પણ આપણે કોઈ પણ નિંદાપાત્ર પાપાચાર કરવો જોઈએ નહીં. દુર્ગુણો, દુરાચાર તો ભારે જોખમી ભરેલી વસ્તુઓ છે, તેથી તેમને હૃદયમાંથી ત્યજી દેવા જોઈએ. પોતાના સદ્ગુણોને અપ્રગટ રાખવા જોઈએ અને દુર્ગુણોને પ્રગટ કરવા જોઈએ. આજકાલ લોકો પોતાના ખરેખરા દુર્ગુણો સંતાડે છે અને પોતાનામાં જ હોય જ નહીં તેવા સદ્ગુણોનો પોતાના ભંડાર ભરેલો છે એવો પ્રચાર કરે છે. આ તો સીધો નરકમાં લઈ જનારો માર્ગ છે. તેથી માન, મોટાઈની ઈચ્છા હૃદયમાંથી સર્વથા કાઢી નાખવી જોઈએ. સંસારમાં આપણી પ્રતિષ્ઠા થઈ રહી છે અને આપણે જો આ માટે લાયક નથી તો સમજવું કે તેમાં આપણું પતન થઈ રહ્યું છે.